શહેરમાં શ્યામા રેસિડેન્સીના મકાનોમાં નિકટમાં શૌચાલય બનાવવામાં આવતા વિવાદ સર્જાયો, જેથી વોર્ડ નંબર 1ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાની આગેવાનીમાં આ તમામ રહીશોએ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી। વોર્ડ નંબર 1ના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ આ વિસ્તારમાં ટીપી 13 ખાતે ફાયર સ્ટેશનની બાજુમાં હાલમાં એક મોટો બગીચો છે। હવે તેની બાજુમાં માત્ર 100 મીટરના અંતરે હાલમાં ગ્રીન બેલ્ટની નાની જગ્યામાં બીજો બગીચો કાર્યરત કરવાનું કામ હાલ ચાલુ છે। ગ્રીન બેલ્ટમાં 2 આંગણવાડીના મકાનો બાંધેલ છે અને તેની બાજુમાં શ્યામ રેસિડેન્સીની કમ્પાઉન્ડને અડીને 4 મોટા રૂમો બનાવવાની કામગીરી થઈ રહી છે। બાજુમાં ખૂણાની ખુલ્લી જગ્યામાં પાણીની કોઈ સુવિધા છે કે નથી અને પ્લાસ્ટિક બાંધીને શૌચાલય ચાલુ કરી દીધું છે, જેની દુર્ગંધ આખી સોસાયટીમાં ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક સોસાયટીના લોકોની માંગણી છે કે આ ગ્રીન બેલ્ટમાં ફક્ત ગ્રીનરી જ કરવામાં આવે અને કોઈ પણ જાતનું સિવિલ વર્ક ન થવું જોઈએ, તેમજ બાજુમાં ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિક બાંધી ઊભું કરેલું શૌચાલય બંધ કરવામાં આવે તેવી સ્થાનિક લોકો વતી માંગણી કરી હતી। લોકોનું કહેવું છે કે ગ્રીન બેલ્ટની આ જગ્યામાં આગળના ભાગમાં ગ્રીનરી વિકસાવવી જોઈએ અને વચ્ચે આંગણવાડીના મકાનો બાંધી દીધા બાદ પાછળની ખુલ્લી જગ્યા કે જે હાલ જંગલ જેવી થઈ ગઈ છે ત્યાં બાંધકામ કરવું જોઈએ। હજી તો બન્યું નથી, બન્યા પછી તકલીફ એવી પડશે કે એની હાઈટ 10 ફૂટ છે, એટલે સીધા એનેથી કોઈ પણ કૂદીને બીજા પાછળના જે ઘર છે કોઈ પણ ચોરી થવાની શક્યતા વધી જાય। સીધી 10 ફૂટની હાઈટ તો આવી જાય તો ત્યાંથી હાર્ડલી 4 ફૂટ 5 ફૂટનો ડિસ્ટન્સ રહે છે, એટલે કોઈ ચોરી જે પાછળના જે રહીશો છે, વસાવાભાઈ છે, વર્માભાઈ છે, એ લોકોને જે છે બહુ તકલીફ પડી શકે એમ છે, ચોરીની શક્યતાઓ વધી જશે। એટલી દુર્ગંધ મારે છે ત્યાં કે એ લોકો બારી ખોલી નથી શકતા, પોતાના ઘરમાં એ લોકો શ્વાસ ના સારો લઈ શકતા હોય તો પછી કમિશનર સાહેબને રજૂઆત કરવા આવવું જ પડે, કારણ કે આ જે કામ ચાલ્યું એમાં 4માંથી કોઈ કોર્પોરેટર જાણતા નથી, 4માંથી કોઈ કોર્પોરેટરનું સૂચન પણ નહોતું। અધિકારીઓને જે ફંડ આવે છે એ ફંડ કેવી રીતે વાપરી કાઢવું, યોગ્ય જગ્યાએ વાપરવાના બદલે જ્યાં જરૂરિયાત નથી ત્યાં વાપરવાનું ચાલુ કર્યું છે એનો પણ વાંધો નથી, પણ લોકો એમના ઘરમાં તો સારી હવા તો લે, એના લીધે અમે આજે કમિશનર શ્રીને રજૂઆત કરી છે। જે બાંધકામ ચાલુ કર્યું છે એની દિશા બદલવામાં આવે અને જે ખુલ્લામાં પેલા લોકો ટોયલેટ કરીને ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ઊભું કર્યું છે એને હટાવવાની માંગણી સાથેનું અમે સૌ આ 15-20 અમારા સોસાયટીના આગેવાનોને સાથે મારી સાથે લોકો રજૂઆત કરવા આવ્યા।